નમસ્કાર મિત્રો, હાલ સમગ્ર રાજ્યમાં સ્તરની કામગીરી ચાલી રહી છે. એ અંતર્ગત તમારા અને મારા ઘરે, આપણા ઘરે બીએલઓ ઓફિસર આવે છે, એટલે કે બૂથ લેવલ ઓફિસર. આ બીએલઓ ઓફિસર જે હોય ને, એ કોઈ સરકાર દ્વારા અલગ કેડર ઊભી કરવામાં નથી આવેલી. આ શિક્ષકોને આપવામાં આવેલું કામ છે. તો મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે કે જ્યારે તમારા ઘરે બીએલઓ ઓફિસર આવે અથવા તો તમે કોઈ સ્કૂલની મુલાકાત લો, તો બીએલઓ ઓફિસ જોડે એકદમ શાંતિથી વાત કરજો, એકદમ નમ્રતાથી વાત કરજો. કેમ કે હમણાં એક કિસ્સો મેં જોયો, જેમાં એક ગર્ભવતી મહિલા છે, એ બીએલઓ ઓફિસર છે, બેન ટીચર હશે, અને કોઈ ભાઈ આવીને એવું કહે છે કે મારે ફોર્મ નથી ભરવું ને તમે આમ છો, તમે તેમ છો. પેલા બેન એવું કહે છે કે ભાઈ આવી રીતે મારા જોડે વર્તન ના કરો, હું ગર્ભવતી મહિલા છું. તો પેલા ભાઈ કહે તો કામગીરી જ ના કરાય, શું કામ અહીંયા આવો છો? તો મિત્રો, એ બેનને કામગીરી નથી જ કરવી, પણ ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય કામગીરી ચાલતી હોવાથી બીએલઓની કામગીરી ફરજિયાત આપવામાં આવી છે. જો આ લોકો કામગીરી ના કરે અને એની સ્પષ્ટ ના પાડે તો ધરપકડ વોરંટ નીકળે છે. ગુજરાતમાં એવી ઘટનાઓ બની છે કે શિક્ષકો વિરુદ્ધ ધરપકડ વોરંટો નીકળ્યા છે. એક બાજુ માનસિક ફૂલ એમને પ્રેશર છે, બીજી બાજુ આપણે જનતા પણ જોઈને નહીં સમજીએ, આપણે સહયોગ નહીં આપીએ તો શું કરીશું? હા, હું માનું છું કે તમારા સવાલો હશે, તમારે ક્યાંક કોઈ રાજકીય પાર્ટી સાથે તકલીફ હશે, તમારે ક્યાંક ચૂંટણી કાર્ડ બાબતે તકલીફો હશે, તો એ શિક્ષકોને કે બીએલઓ ઓફિસરને તમે ના બોલો. તમે તમારા વિસ્તારના મામલતદારને મળો, ફરિયાદ કરો. મામલતદાર વિરુદ્ધ જેટલું બોલવું એટલું બોલી શકો છો. કલેક્ટર છે, કલેક્ટર સાહેબ જિલ્લા ચૂંટણી અધિકારી છે, એને ધબધબાવો ને તમે. તમે જે નાના કર્મચારીઓ ઉપર તમે તમારો જે આક્રોશ વ્યક્ત કરો છો, એ તમે કલેક્ટર સામે કેમ નથી કરી શકતા? કે તમારી તાકાત પૂરી થઈ જાય છે ત્યાં? તમે તમારા વિસ્તાર